ભાઈ બીજ કરવા જુનાગઢ ગયા અને અચાનક જવાનું થયું રાજસ્થાન। જય દ્વારકાધીશ અને જય માતાજી, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। આજે ભાઈ બીજ હતી એટલે જવાનું છે જુનાગઢ ભાઈ બીજ કરવા। નાઈ ધોઈને તૈયાર થઈ ગયા ને હવે આવે છે શિવાભાઈ બસ સ્ટેન્ડે મૂકવા। પછી તો બસમાં બેસી ગયા ડાયરેક્ટ ઉતારી દીધા જુનાગઢ। બેનની ઘરે આવીને જીજાજીને પેલા રામ રામ કર્યા ને પછી તો ચા પાણી પીધા ને પછી તો 1.5 લાખ વાળો ઘોડો હાથમાં આવી ગયો ને રાજકોટથી મોટા ભાઈ આવી ગયા ને બીજા જીજાજીને આવી ગયા ને બધા મહેમાન આવી ગયા। ભાણાભાઈને અસબડા નીકળે છે ને એટલે આપણે એનથી થોડુંક આઘું રહેવાનું છે। પછી તો બધી બહેનોએ ચાંદલો કરીને આરતી ઉતારીને આપણા દુખણા લીધા। પછી તો બધા ભાઈ બીજ નું જમવા બેસી ગયા ને પછી એવા સોડા પીવા। બપોરના 2 વાગી ગયા ને ટીવી જોતા જોતા ઘડીક વાર આરામ કર્યો ને પછી નીકળી ગયા સીધા રાજકોટ બાજુ। રાજકોટ પૂગતા હાઈન પડી ગઈ ને પછી તો હોટલ આવીને ચા પાણી પીધા। રાતે જમી કરીને એક્ટિવા લઈને નીકળી ગયા કપડા લેવા। અર્જન્ટ જવાનું છે રાજસ્થાન એટલે વીડી કલેક્શન માંથી કપડા લીધા ને અચાનક રાજસ્થાન ફરવા જવાનો પ્લાન બની ગયો છે એટલે કપડા તો લેવા જોઈએ। રાતના 11 વાગી ગયા ને કપડાની બધી વસ્તુ પેક કરીને નીકળી ગયા રાજસ્થાન બાજુ ને હવે મળીએ કાલે। રાજસ્થાનનો બીજો વ્લોગ જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઇબ એન્ડ ફોલો કરી નાખો। જય દ્વારકાધીશ અને જય માતાજી।